નમસ્કાર મિત્રો, તો ફાઇનલી આપણા 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને મારી પ્રોમિસ હતી એ પ્રમાણે મારા વિઝા સ્પેનના મેં જે ડિજિટલ નોમાદ વિઝા કર્યા છે એ કેવી રીતે કરાવ્યા અને શું પ્રોસેસ છે એની આખી કુંડળી તમને આજે કહેવાની છે. હું જે આખી ઇન્ફોર્મેશન છે એ મારા કેસને અનુરૂપ મેં જેવી રીતે વિઝા કર્યા એના વિશેની છે. કદાચ ને આ વિઝા તમારા માટે ન હોય, તમારા માટે અલગ રસ્તો હોય, પણ તમને માહિતી હોવી જોઈએ કે હકીકત શું છે અને કઈ રીતે આ ટાઈપના પણ વિઝા છે જેની બહુ બધા લોકોને આપણા ઇન્ડિયામાં ખબર નથી. ઘણા લોકો એના માટે એલિજિબલ હોય તો તમે કદાચ ને એમને પણ આ ઇન્ફોર્મેશન આપી શકો કે આ વિઝા કરવા માટેની શું પ્રોસેસ છે, એનો સાચો રસ્તો મને ખબર છે જે તમે અત્યારે મારી પાસેથી જાણશો. તો આ મારા જે વિઝા છે એનું નામ છે ડિજિટલ નોમાદ વિઝા. યુરોપના બહુ બધા કન્ટ્રીમાં, સ્પેનમાં, ક્રોએશિયામાં, ઇટલીમાં, બહુ બધી જગ્યાએ આ વિઝા અત્યારે એ લોકો 2023થી 24થી એ લોકોએ ઘણી બધી જગ્યાએ ચાલુ કરી દીધા છે અને ઘણા બધા ઇન્ડિયનો અથવા તો ઓલ ઓવર વર્લ્ડમાંથી લોકો આ વિઝામાં યુરોપમાં આવી રહ્યા છે. હવે આ વિઝા જે છે એ કોઈ નોર્મલ વર્ક પરમિટ કે નોર્મલ વિઝા નથી. આ વિઝા જે છે એ એવા લોકો માટે છે કે જે લોકો કોઈ પણ સ્પેનની બહારની કંપની માટે કામ કરતા હોય, કે જેમાં તમે અમેરિકા માટે કામ કરતા હોય, કેનેડા માટે કામ કરતા હોય કે ઇન્ડિયાની કોઈ પણ કંપની માટે કામ કરતા હોય. પણ આ વિઝા એવા લોકો માટે છે જે લોકો સ્પેનમાં રહેવા માંગતા હોય પણ કે સ્પેનની કંપની માટે ન કામ કરવાના હોય. એ લોકો માટે આ વિઝા ખાસ બનાવવામાં આવ્યો છે કે તમે લોકો અહીંયા આવી અને રહી શકો, પણ કામ તમારે તમારા વર્ક ફ્રોમ હોમ હોવું જોઈએ. લેપટોપમાંથી કે ઓનલાઈન તમે કોઈ પણ કામ કરતા હોય તો આ વિઝા સ્પેશિયલી એ લોકો માટે બનાવવામાં આવ્યો છે. હવે એમાં સૌથી મહત્વનું જે છે ડોક્યુમેન્ટ જ્યારે તમારે બતાવવાના હોય ત્યારે સૌથી મહત્વના ડોક્યુમેન્ટમાં પહેલા નંબર ઉપર આવે છે સેલેરી. કે સેલેરી તમારી જે છે એ મિનિમમ 2400 કે 2600 યુરો સમથિંગ છે, બરોબર. એનાથી વધારે એટલે કે 2.5 લાખ રૂપિયાથી વધારે તમારો પગાર હોય અને તમે ઘરે બેસી અને કામ કરવાના હોય તો આ વિઝા એ લોકો માટે છે કે જેમનો સેલેરી મિનિમમ 2600 યુરો બતાવવાનો હોય. મારું તો નેધરલેન્ડની કંપનીમાંથી છે એટલે 2600 કરતાં પણ ઘણો વધારે છે, એટલે એના માટે હું ઇઝીલી એલિજિબલ ગણાવ એમ. અને એટલો બધો સેલેરી જો એ લોકો માગતા હોય તો ખાસ કરીને અહીંયા આપણને એના બદલામાં શું મળે? એના બદલામાં પહેલું તો તમે પરિવાર સાથે આવી શકો, પણ એના માટે મિનિમમ 2600 યુરો કરતાં પણ વધારે તમારી વાઈફનો એક્સ્ટ્રા પ્લસ જેટલા બાળકો હોય એનો એક્સ્ટ્રા પગાર તમારે ટોટલ ઇન્કમ બતાવવી પડે કે તમારી પાસે એટલી ઇન્કમ છે કે તમે તમારા ફેમિલી સાથે પણ રહી શકો. એટલે તમારા ફેમિલીના વિઝા પણ તમે તરત અપ્લાય કરી શકો અને અહીંયા શું કહેવાય તમને રહેવામાં કે અહીંયા કામ કરવામાં તમને કોઈ તકલીફ નહીં પડે એની તમારે સરકારને બાંહેધરી આપવાની છે કે ભાઈ મારી પાસે ઇનફ સોર્સ ઓફ ઇન્કમ છે એમ. હવે એમાં મેઇન વાત કરીએ તો કેટલો ટાઈમના વિઝા મળે. તો જો તમે ઇન્ડિયામાંથી અપ્લાય કરો તો તમને 1 વર્ષના વિઝા મળે અને તમે જો અહીંયા સ્પેનમાં ટુરિસ્ટ વિઝામાં આવી અને અથવા તો યુરોપના બીજા કોઈ કન્ટ્રીમાં હોવ અને તમે ત્યાંથી અહીંયા આવી અને સ્પેનની અંદરથી અપ્લાય કરો તો તમને 2 થી 3 વર્ષનું રેસિડેન્સી મળે. મને 2 વર્ષનું કાર્ડ મળ્યું છે અત્યારે. હવે એમાં ડોક્યુમેન્ટની મેઇન વાત કરીએ તો તમારો જે ચાલુ કંપનીનો કોન્ટ્રાક્ટ હોય એ તમારે આપવાનો. એમ્પ્લોયરનો લેટર જોઈએ કે આ માણસ રિમોટલી કામ કરી શકે, મને કોઈ પ્રોબ્લેમ નથી. તમારું પીસીસી અને તમારું બેંક સ્ટેટમેન્ટ જોઈશે અને તમારી સેલેરી સ્લીપ જોઈશે. અને જે કંપનીમાં કામ કરતા હોય એ મિનિમમ 3 મહિનાથી તમારું ત્યાં કામ ચાલુ હોવું જોઈએ. 3 મહિનાનું તમારું સેલેરી સ્લીપ અને બેંક સ્ટેટમેન્ટ બતાવવાનું. અને એ કંપની 1 વર્ષ જૂની હોવી જોઈએ. કે ઇન્ડિયામાંથી કોઈ તમારે કંપનીનો કોન્ટ્રાક્ટ લેવો હોય અને તમારે એના ડોક્યુમેન્ટ મૂકવા હોય તો એ કંપનીનું જીએસટી 1 વર્ષ જૂનું હોવું જોઈએ. એટલે કે સાબિત કરવાનું કે આ કંપની જે છે એ 1 વર્ષ જૂની છે અને હું એમાં 3 મહિનાથી મિનિમમ કામ કરી રહ્યો છું. એટલે એ ખાસ 2 મહત્વના મુદ્દા છે. ત્રીજું છે ડિગ્રી. તમારી પાસે બેચલર ડિગ્રી હોવું જોઈએ, પણ ડિગ્રી ના હોય
તો પણ એક બીજો એવો રસ્તો છે કે તમારું ઓફિશિયલ વર્ક હિસ્ટ્રી હોય, 3 વર્ષનું તમારી પાસે કોઈ પણ એક્સપિરિયન્સનું વ્યવસ્થિત ડોક્યુમેન્ટ હોય જે ગવર્મેન્ટ એપ્રુવડ ગણાતું હોય, જેમ કે આપણે પીએફ કપાતો હોય, ઘણી જગ્યાએ પ્રાઇવેટ કંપનીમાં હોતો હોય તે તમારું પીએફ કપાતો હોય, એનું જે આપણે સોશિયલ સિક્યુરિટી અહીંયા સ્પેનમાં હોય અથવા તો યુરોપના બીજા કોઈ કન્ટ્રીમાં તમારું સોશિયલ સિક્યુરિટી તમે 3 વર્ષ સુધી પે કર્યું હોય, તો એનું જે એમ્પ્લોયમેન્ટ હિસ્ટ્રી હોય એ ખાસ કરીને તમારી પાસે હોય તો ડિગ્રીની પણ જરૂર નથી. હવે બીજું કે જે ડોક્યુમેન્ટ હોય છે એ બધા જ ડોક્યુમેન્ટ અપોસ્ટાઇલ હોવા જોઈએ અને લીગલાઇઝ થઈ અપોસ્ટાઇલ કરી અને પછી એને સ્વોર્ન ટ્રાન્સલેશન કરાવવાનું. એ ટ્રાન્સલેશન કોઈ પણ જગ્યાએ તમે કરાવો એ નહીં ચાલે. એ ટ્રાન્સલેશન ખાસ કરીને સ્પેનમાં MIE કે એવું કંઈક ગ્રુપ છે એ લોકોની પાસેથી જ તે તમારું ટ્રાન્સલેશન કરાવેલું હોવું જોઈએ, તો જ સ્પેનિશ ટ્રાન્સલેશન તમારું વેલિડ ગણાશે. બાકી ટ્રાન્સલેશન પણ વેલિડ નહીં ગણાય. એટલે મેં બધા જ ડોક્યુમેન્ટ અપોસ્ટાઇલ કરાવેલા અને પછી એને ટ્રાન્સલેશન કરાવેલા, એટલે ઇમિગ્રેશન વાળા લોકો એ ઓનલાઈન પણ ચેક કરી શકે કે તમે એ ટ્રાન્સલેટરને આપેલા ડોક્યુમેન્ટ અને એ લોકો એ ટ્રાન્સલેટ કરેલા છે, એની ઉપર એ રજિસ્ટર નંબર આવે એ એના ઉપરથી વેરીફાઈ કરી શકે છે. અને જો હવે પછી આ બધા જ ડોક્યુમેન્ટ લઈ અને તમે એમ્બેસીમાં કે VFS ગ્લોબલમાં કે ત્યાંથી અપ્લાય કર્યું હોય ઇન્ડિયામાંથી, તો ઈ વિઝા તમારો અપ્રૂવ થાય એટલે તમે અહીંયા આવી અને રેસિડન્સ કાર્ડ માટે અપ્લાય કરી શકો. એના માટે પાદરોન કરાવવાનું હોય છે અને અહીંયાનું જે બાયોમેટ્રિકની ફી છે ને એ બધું અલગથી બીજા વિડીયો હું બનાવીશ. પણ તમારું રેસિડન્સ એક વખત અપ્રૂવ થઈ જાય એટલે તમે સ્પેન આવી અને ડાયરેક્ટલી તમે એ લોકો રેસિડન્સ કાર્ડ માટે અપ્લાય કરી શકો છો. તો મિત્રો, આ હતી આપણે મારા ડિજિટલ નોમાદ વિઝા મેં કેવી રીતે કર્યા એની કમ્પ્લીટ પ્રોસેસ. આશા રાખું છું આ તમને માહિતી નવીન જાણવા મળી હશે કે આવા પણ વિઝા છે, ખાલી સ્ટુડન્ટ વિઝા કે ડંકી મારીને કે બીજા કોઈ કન્ટ્રીમાંથી આવી અને ખાલી વિઝા અપ્લાય કરવા એ જ રસ્તો નથી. સ્પેનમાં અને યુરોપમાં આવા પણ વિઝાઓ અવેલેબલ છે. જો આ વિઝા તમારા માટે ન હોય તો હજુ આગળ ઘણા બીજા અલગ અલગ રસ્તાઓ હું લાવવાનો છું જે મારા ઓડિયન્સને સૂટ થાય. તો આ વિડીયોને લાઈક કરતા જાજો, કમેન્ટમાં કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછતા જાજો અને એવા મિત્રને શેર કરજો જેને આ જાણવાની જરૂર હોય, અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરતા જજો. ધન્યવાદ. મળીએ આગલા વિડીયોમાં. જય માતાજી.